નમસ્કાર, ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું ભૌમિક વ્યાસ તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું। રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગે રાજકોટ મહાનગરપાલિકાનો ભ્રષ્ટ ચહેરો ખુલ્લો પાડી દીધો છે। આપને જણાવી દઈએ કે આ ગેમ ઝોનમાં ફાયર એનઓસી નહોતું। આ ગેમ ઝોન ધમધમાટ ચાલી રહ્યું હતું અને તેની ઉપરથી તે સાબિત થયું છે કે રાજકોટ મહાનગરપાલિકાનો ભ્રષ્ટ ચહેરો હવે સામે આવી ગયો છે। આ મામલે રાજ્ય સરકારે એસઆઈટીની રચના કરી અને એસઆઈટીના રિપોર્ટમાં પણ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓની બેદરકારીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ત્યારે ગેરકાયદેસર ચાલતા ગેમ ઝોનમાં નાના અધિકારીઓથી માંડીને ઉચ્ચ અધિકારીઓની સંડોવણી પણ સામે આવી શકે છે તેવી શક્યતા છે। ત્યારે ભયમુક્ત ગુજરાત, ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની વાત કરનાર ભારતીય જનતા પાર્ટી એટલે કે બીજેપીના જ નેતાએ તેની સરકારનો ભ્રષ્ટ ચહેરો ખુલ્લો પાડી દીધો છે। ભાજપના રાજ્યસભા સાંસદે જ તે વાતનો સ્વીકાર કર્યો છે કે તેમણે એક સમયે એનઓસી માટે રાજકોટના મુખ્ય ફાયર ઓફિસરને 70,000ની લાંચ આપી હતી। રાજકોટ મહાનગરપાલિકાની ભ્રષ્ટાચારનો પોલ ખોલતો આ ખુલાસો કર્યો છે ગુજરાત ભાજપના રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ એક મીડિયાની સમક્ષ તે વાત કરતા કહ્યું કે તેમને પોતે ફાયર એનઓસી માટે મહાનગરપાલિકાના ફાયર ઓફિસર ઠેબાને ₹70,000 આપ્યા હતા। આ તે જ ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે કે જે પાર્ટી હું ખાતો નથી, હું ખાવા દેતો નથી। ભય મુક્ત ગુજરાત, ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત, શાંતિ, સુરક્ષા અને સલામતીની વાતો કરતું ગુજરાત। આપને જણાવી દે કે ખાનગી મીડિયા સાથે વાત કરતા સાંસદ રામ મોકરિયાએ જણાવ્યું હતું કે મારો પ્લાન પાસ નહોતો થતો। હું ત્યારે રાજ્યસભાનો સાંસદ નહોતો, હું એક બિઝનેસમેન હતો અને મારા સર્વે નંબર 105માં ભાજપ કાર્યાલય પાસે 27,000 વારમાં મેં બિલ્ડિંગનો એક પ્લાન મૂક્યો હતો। આ જમીન બિનખેતી થયેલી છે જેમાં રેસિડેન્શિયલ અથવા કોમર્શિયલ પ્રોજેક્ટ થઈ શકે છે। પહેલા એરપોર્ટનું એનઓસી નહોતું, પછી એમણે આપી દીધું। રામ મોકરિયાએ તે પણ આગળ વધતા કહ્યું કે ફાયર શાખાના એનઓસી માટે ફાયર ઓફિસર ઠેબાને ₹70,000 મેં આપ્યા હતા। હું ત્યારે સાંસદ નહોતો। મહાનગરપાલિકામાં કોણ કોણ પૈસા નથી લેતું, કલેક્ટરમાં કોણ નથી લેતું, આ બધાનો ત્રાસ છે। 200 કરોડની જમીન હોય અને કામ અટકાવી દે તો મારે ક્યાં જવાનું? મતલબ સાફ છે કે અત્યારે ભાજપના રાજ્યસભાના સાંસદે જે વાત કરી છે તેનાથી ભાજપની નીચે પગ નીચેથી જમીન સરકી જશે। જ્યારે ₹70,000 સેના માટે આપ્યા તે અંગે સવાલ પૂછ્યો તે રામ મોકરિયાએ તેવું પણ કહ્યું કે પ્લાન માટે જ આપવા પડે ને ભાઈ, આ લોકો એનઓસી માટે બધા પાસેથી પૈસા રૂપિયા લે છે। પૂછો બિલ્ડર એસોસિએશનને। રામ મોકરિયાનો પ્લાન પૈસા દેવા છતાં મંજૂર ન થયો અને બાદમાં તે સાંસદ બની ગયા। સાંસદ બની ગયા બાદ તેમનું કહેવું છે કે તેમણે ફાયર ઓફિસર ઠેબાને ફોન કર્યો ત્યારે તેમણે બંધ કવરમાં આપેલા ₹70,000 કોઈ ત્રીજા વ્યક્તિ દ્વારા તેમણે મને એટલે કે રામ મોકરિયાને પરત મોકલાવી દીધા। રામ મોકરિયા જે ઓફિસરને નાણાં આપવાની વાત કરે છે, જેને નાણાં આપ્યા હતા તેની અત્યારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ ચાલુ છે। અત્યારે પણ રામ મોકરિયાએ ખુદ સ્વીકાર્યું છે કે રાજકોટ મહાનગરપાલિકામાં પૈસા આપ્યા વગર કશું થતું જ નથી। અધિકારીઓને લોકોની જિંદગી કરતાં પણ વધારે પૈસાની પડી હોય છે। જો કે સવાલ તે ઊભો થાય છે કે ખુદ ભાજપના સાંસદ જ જ્યારે લાંચ આપતા હોય અને આટલા વર્ષો બાદ તેઓ મહાનગરપાલિકાની પોલ ખોલતા હોય તો અત્યાર સુધી તેઓ કેમ ચૂપ હતા? અધિકારીઓના ભ્રષ્ટાચાર મામલે તેમણે પહેલા કેમ કોઈ સવાલ ન ઉઠાવ્યો?
કેમ તેમણે તેમની પાર્ટીને રજૂઆત ન કરી, તેમણે પોતાની સરકારને રજૂઆત ન કરી અને રાજકોટના અગ્નિકાંડ બાદ રામ મોકરિયાને જ્યારે આત્મજ્ઞાન થયું હોય તેવી રીતના તેઓ બહાર આવ્યા. 70,000 રૂપિયાની લાંચ આપી તે વાતનો તેમણે સ્વીકાર કર્યો, પણ તે રાજ્યસભાના સાંસદ નહોતા, તે બિઝનેસમેન હતા ત્યારની વાત છે. તો રાજ્યસભાના સાંસદ બની ગયા બાદ તેમણે આ વાત કેમ ન કરી? તેઓ અત્યારે કેમ વાત કરી રહ્યા છે? આ અનેક સવાલો ઉઠી રહ્યા છે. પણ એક વાત હકીકત છે કે ભાજપના રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ ખુદ ગુજરાત સરકાર અને રાજકોટ મહાનગરપાલિકાની પોલ ખુલ્લી પાડી દીધી છે. તેમણે તે ભ્રષ્ટાચારનો ચહેરો લોકોની સામે લાવીને મૂકી દીધો છે કે જો મારે 70,000 આપવા પડતા હોય તો સામાન્ય નાગરિક, સામાન્ય જનતાનું તો શું થતું હશે? હું ફરી એકવાર કહું છું, ભય મુક્ત ગુજરાત, ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત, આ બધા સવાલો ક્યાંક ને ક્યાંક પાછળ છે. રામ મોકરિયા ગુજરાત બીજેપીના એક દિગ્ગજ નેતા છે. તે સૌરાષ્ટ્રના એક મોટા બિઝનેસ ટાઇકૂન છે. તેમના અનેક પ્રોજેક્ટો ચાલતા હોય છે અને તેમણે જ્યારે આ વાત કરી તેથી ક્યાંક ને ક્યાંક હલચલ છે. નવા સમાચાર અને નવી અપડેટ સાથે હું ફરી એકવાર આપની સમક્ષ આવીશ. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.